સમાચારથી ડીસામાં ડોક્ટર બાબા સાહેબની પુણ્યતિથિએ મહાનિર્વાણ દિનની ઉજવણી કરાઈ। ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા કક્ષાની મહાનિર્વાણ દિનની ઉજવણી ડીસા ખાતે કરવામાં આવી હતી। ડોક્ટર આંબેડકરની પુણ્યતિથિએ મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે। ડોક્ટર ભીમરાવ આંબેડકર ગરીબ અને દલિત લોકોની સ્થિતિ સુધારવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે। તેમણે ભારતના સમાજમાંથી અસ્પૃશ્યતા સહિતની અને ખોટી પ્રથાઓને ખતમ કરવામાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું। બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માને છે કે તેમના બુદ્ધ ગુરુ પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા ગુણવાન હતા। બૌદ્ધ અનુયાયીઓ અનુસાર ડોક્ટર આંબેડકર પણ તેમના કાર્યો દ્વારા નિર્વાણ પ્રાપ્ત કરવામાં આવ્યું છે। તેથી તેમની પુણ્યતિથિને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે ડીસામાં પણ વિવિધ દલિત સંગઠનો તેમજ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા જિલ્લા કક્ષાની મહાનિર્વાણ દિનની ઉજવણી ખાતે એરપોર્ટ 4 રસ્તા પર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી આદરાંજલિ અર્પણવામાં આવી હતી। આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે, માર્કેટયાર્ડ ચેરમેન ગોવાભાઈ દેસાઈ, ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના અગ્રણી અશ્વિન સક્સેના, શહેર ભાજપ પ્રમુખ રમેશ દેલવાડિયા, તાલુકા ભાજપ પ્રમુખ બાદરસિંહ વાઘેલા, વેરહાઉસ નિગમના પૂર્વ ચેરમેન મગનલાલ માળી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહી બાબા સાહેબને આદરાંજલિ પાઠવી હતી। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।